નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોરોનાની બીજી લહેર ધીરે ધીરે શાંત પડી રહી છે, ત્યાં હવે નવી બીમારીઓ માથું ઉંચકી રહી છે। મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનો કહેર વધ્યો છે। બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસનું નામ તમે સાંભળ્યું હશે। આ ફૂગની ઝપેટે ચડનાર મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને હવે આ ફંગસનો નવો રંગ સામે આવ્યો છે। બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ હવે યલો ફંગસનો કેસ સામે આવતા તબીબોની ઉપાધિ વધી ગઈ છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક દર્દીમાં યલો ફંગસ મળી આવ્યું। અત્યાર સુધીની માહિતી પ્રમાણે યલો ફંગસનો આ દેશમાં પ્રથમ કેસ છે। ત્યારે સવાલ થાય છે કે યલો ફંગસ કેટલું ઘાતક છે, માણસને તે કેવી રીતે ઝપેટમાં લે છે? શું આ જીવલેણ ફંગસથી બચવાનો કોઈ ઉપાય છે? આ તમામ સવાલોના જવાબ જોઈએ અમારા સ્પેશિયલ રિપોર્ટ ફંગસનો ઘાતક રંગ। देश में येलो फंगस नी एंट्री। एंडोस्कोपी टेस्ट करने से मुझे पता लगा कि उसमें येलो फंगस भी है। ब्लैक एंड व्हाइट हवे येलो फंगस थी हाहाकार। जो कोरोना से ठीक हुए और कितने मरीज हैं, इसके लिए घर घर सर्वे किया जा रहा है। रंग बदलती फंगस थी सावधान। कोरोना थी साजा थनार दर्दीओ हवे फंगसनो शिकार बनी रह्या छे। वायरस ने मात आपनार केटलाय लोको फंगसना कारणे गंभीर रीते बीमार पड़ी रह्या छे। देश में ब्लेक एंड व्हाइट फंगस जे झड़पथी फैलाई रह्यु छे तेने सिस्टमनी ऊंघ हराम करी नाखी छे। कोरोनानी साथे फंगसना नवा केस बेवड़ी मुश्केलीओ भी करी रह्या छे। जो के राज्य अने केंद्र सरकार फंगसना પડકારનો મુકાબલો કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ આ ઉપાધિ છે કે તેનો કોઈ ઉકેલ જ નથી મળતો। એક પછી એક ઉપાધિઓ આવતી જ જાય છે। હવે યલો ફંગસ નામની નવી ઉપાધિ આવી છે। દેશમાં યલો ફંગસનો પ્રથમ કેસ। દેશની રાજધાની દિલ્હીને ગાઝિયાબાદમાં યલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે। અહીં એક દર્દીમાં 3 પ્રકારની ફંગસના ઇન્ફેક્શનની જાણકારી મળી છે। આ દર્દીમાં બ્લેક, વ્હાઇટ સાથે યલો ફંગસનું પણ સંક્રમણ જોવા મળ્યું છે। ડોક્ટરોના કહેવા મુજબ દર્દીમાં બ્લેક કે વ્હાઇટ ફંગસના લક્ષણો નહોતા। સિટી સ્કેન રિપોર્ટ પણ યોગ્ય હતો, પણ દર્દીની એન્ડોસ્કોપી કરવામાં આવી તો ખબર પડી કે બ્લેક અને વ્હાઇટ ફંગસની સાથે યલો ફંગસ પણ છે। ત્યારબાદ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું। अभी आज सुबह ही डॉक्टर साहब आए थे, उन्होंने बताया कि ब्लैक, येलो, वाइट तीनों का है। उसने एक्सट्रीम वीकनेस बताई है जो कि वाइट फंगस में और ब्लैक फंगस में नहीं मिलता है। उसके साथ साथ वो सारे सिम्टम बताए हैं जो वाइट फंगस और ब्लैक फंगस में थे। और वो सीटी स्कैन जो मेरे पास लेकर आए थे, सीटी स्कैन बिल्कुल नॉर्मल था। उनको मैंने बोला कि जब आपको बहुत वीकनेस है तो मैं आपका एंडोस्कोपी टेस्ट करता हूँ। एंडोस्कोपी टेस्ट करने से मुझे पता लगा कि उसमें येलो फंगस भी है, उसमें वाइट फंगस भी है, उसमें ब्लैक फंगस भी है। उसको इमीडिएटली ऑपरेट किया गया। યલો ફંગસ બ્લેક અને વ્હાઇટ ફંગસ કરતાં પણ વધુ ખતરનાક છે। યલો ફંગસ શરીરને અંદરથી અશક્ત કરી દે છે। ફંગસની અસર જેવી રીતે આગળ વધે છે, દર્દીનું વજન ઝડપથી ઓછું થાય છે, પછી તે ઘાતક થતી જાય છે। ઈજાને રૂઝાવવામાં લાંબો સમય લાગે છે। યલો ફંગસના લક્ષણોમાં સુસ્તી, ભૂખ ઓછી લાગવી કે બિલકુલ ન લાગવી અને વજન ઓછું થઈ જાય છે। येलो फंगस है वो इसलिए खतरनाक साबित हो सकता है कि उसमें जो घाव हम बनाते हैं उसकी सफाई करने के लिए उसको हीलिंग होने में बहुत समय लग जाता है। वो घाव रिश्ता रहता है, उससे खून रिश्ता रहता है। लेकिन जो वाइट और ब्लैक फंगस हैं, इनके घाव धीमे धीमे समय के साथ भरते रहते हैं। ડોક્ટરોના કહેવા મુજબ યલો ફંગસ ખૂબ ખતરનાક છે, પણ સાવચેતી રાખવામાં આવે તો બચી શકાય છે। સૌથી પહેલા લોકોએ પોતાની ઇમ્યુનિટી વધારવી જોઈએ।
ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ. કુપોષિત લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે અને આવા લોકોમાં ફંગસ અટેક કરે છે. માટે પોતાની અને પોતાની આસપાસ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટરોના કહેવા મુજબ ગંદકી ફંગસને આમંત્રણ આપે છે. તે ઉપરાંત બહાર નીકળવા પર માસ્ક જરૂર પહેરો અને માસ્કને નિયમિત રીતે ધોઈ સાફ રાખો. ગંદા માસ્ક પર ફંગસનો ખતરો વધુ હોય છે. आप लोग इन चीज़ों से दहशत में ना आए, अपनी इम्यूनिटी बढ़ाएं, अपनी यौगिक एक्सरसाइज करते रहें, खाने पीने का ध्यान रखें, बाहर जब निकलते हैं तो मास्क ज़रूर पहने और अपने मास्क डेली चेंज करते रहें, क्योंकि मास्क को अगर हम साफ नहीं करेंगे, हमारा जो सांस की हवा उसमें जाती है तो उससे भी हमारे मास्क में भी फंगस होने का डर रहता है. अगर हम अपने आप को साफ रखेंगे, अपने आसपास के एरिया को साफ रखेंगे तो इस तरह की बीमारी नहीं होगी. ગાઝિયાબાદના ઈએનટી સ્પેશિયાલિસ્ટનું માનીએ તો તેમણે પોતાના કરિયરમાં પહેલીવાર યલો ફંગસ જોઈ છે. જો કે જિલ્લા વહીવટી તંત્ર યલો ફંગસનો કેસ મળવાને લઈ નનૈયો ભણતું રહ્યું. બ્લેક ફંગસનો વધતો વ્યાપ. કોરોનાના કહેર વચ્ચે બ્લેક ફંગસ પણ તબાહી મચાવી રહ્યું છે. મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ દેશના અલગ અલગ ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બ્લેક ફંગસના આ કેસોએ સરકારની ચિંતા વધારી છે. દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 5424 કેસ નોંધાયા છે. દેશના 18 રાજ્યોમાં આ બીમારીના દર્દીઓ મળ્યા છે. આંધ્રપ્રદેશમાં આ બીમારીના સૌથી વધુ દર્દીઓ છે. ગુજરાતમાં 2000થી વધુ દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 1188 દર્દીઓ છે. રાજસ્થાનમાં તો બ્લેક ફંગસ એ દહેશત બની રહ્યું છે. અહીં અત્યાર સુધી 700થી વધુ દર્દીઓ મળી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ બ્લેક ફંગસના 663થી વધુ કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 500થી વધુ દર્દી મળ્યા છે અને હરિયાણામાં બ્લેક ફંગસના અત્યાર સુધી 339 દર્દીઓ સામે આવ્યા છે. બિહારમાં બ્લેક ફંગસના કુલ 227 દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે બ્લેક ફંગસના 5 દર્દીઓના અત્યાર સુધી મોત થયા છે. जिनको डायबिटीज़ है, जिनकी शुगर कंट्रोल नहीं है और स्टीरॉइड्स ले रहे हैं, उनको अपने डॉक्टर के साथ संपर्क करके अपना चेकअप कराना चाहिए. सिंपल टेस्ट है, नाक का एग्जामिनेशन, नेज़ल एंडोस्कोपी भी कर सकते हैं, जिससे आप नाक के अंदर देख सकते हैं और वहाँ से स्वैब और बायोप्सी भी ले सकते हैं, जिससे डायग्नोसिस भी हो सकता है और जल्दी ट्रीटमेंट शुरू करने से इसका आउटकम भी बेटर रहता है. तो ये बहुत ज़रूरी है कि हम समझें कि फंगल इन्फेक्शंस बाय नेम बेटर रहेगा रादर देन बाय कलर, क्योंकि उससे थोड़ा कन्फ्यूजन रहता है. દેશની રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 500 કેસ સામે આવ્યા છે. LNJP હોસ્પિટલમાં બ્લેક ફંગસના 41 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં એક દર્દી ICUમાં ભરતી છે. GTB હોસ્પિટલમાં પણ બ્લેક ફંગસના 41 દર્દી ભરતી છે, જ્યારે ખાનગી હોસ્પિટલ સર ગંગારામમાં બ્લેક ફંગસના કોરોના કાળમાં ઉપાધિઓનો કોઈ અંત દેખાતો નથી. એક ઉપાધિનો ઉકેલ મળે ન મળે અને ત્યાં જ બીજી ઉપાધિ ટકોરા મારે છે. યલો ફંગસ, બ્લેક ફંગસ, પછી વ્હાઇટ ફંગસ. આ બીમારીઓમાં બેદરકારીની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. સરકારે આ બીમારીને લઈ પ્લાન ઓફ એક્શન તો તૈયાર કરી લીધો છે, પરંતુ આ બીમારી નવું સ્વરૂપ ધારણ કરી પડકાર ફેંકી રહી છે. તબીબોના મતે કોરોના થયા બાદ સાયનસ કે આંખમાં મ્યુકરમાઇકોસિસનો ચેપ જોવા ન મળ્યો તેવો આ પ્રથમ કેસ છે. સુરત નજીકના કોસંબાના યુવકને સાયનસ કે આંખમાં મ્યુકરમાઇકોસિસનો ચેપ દેખાયો ન હતો. કે દર્દીને સૌથી પહેલાં નાકના ભાગમાં સોજો આવે, ચહેરાના ભાગ ઉપર સોજો આવે, આંખના ભાગ ઉપર સોજો આવે. પછી દર્દીને જો મગજના ભાગમાં અસર થાય તો એમાં તાવ આવે, સાથે પેશન્ટ બેભાન થાય, ખેંચ આવે, ઉલટીઓ થાય, એ રીતનું જોવા મળે. પણ અત્યારે જે અમારી પાસે દર્દી આવ્યું એમાં એ રીતનું થયું કે નાક, આંખ કે ચહેરાના ભાગના કોઈ લક્ષણો નહીં, સીધું દર્દી બેભાન થયું, ખેંચ આવી, ઉલટીઓ થઈને અમારી પાસે બેભાન અવસ્થામાં આવ્યું હતું. કોસંબાના 23 વર્ષનો યુવક 29 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયો હતો. બાદમાં કોસંબાની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 4 મેના રોજ કોરોનાને માત આપી હતી. ત્યારબાદ 8 મેના રોજ યુવકને અચાનક ખેંચ આવતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબિયતમાં સુધારો ન જણાતા સુરતની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો,
જ્યાં રિપોર્ટમાં યુવકના મગજ પર સોજા જણાતા ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો. ઓપરેશનના 3-4 દિવસ બાદ તેને હૃદયની તકલીફ થઈ હતી અને હૃદયની ક્ષમતા ધીમી પડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બાયોપ્સીના રિપોર્ટમાં યુવકના મગજમાં મ્યુકરમાઇકોસિસનો ચેપ ફેલાયો હોવાનું બહાર આવ્યું હતું. જે રિસેન્ટલી ઓપરેટ થયું હતું તે કેસમાં પેશન્ટને સાઇનસનું કોઈ જગ્યા પર ઇન્વોલ્વમેન્ટ હતું નહીં. પેશન્ટ બેભાન થઈ ગયું, ખેંચ આવી, તેમને મગજ પર સોજો વધી ગયો, તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન પછી જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં મ્યુકરમાઇકોસિસનું ઇન્ફેક્શન આવેલું હતું. આ બીમારીના ખતરાને પણ સમજો. કોઈ દર્દીની આંખ કાઢવાની સ્થિતિ ઊભી થાય છે તો કોઈના ચહેરાના કેટલાક ભાગને અલગ કરવો પડે છે, તો કોઈ દર્દી સામે કંઈક નવો જ પડકાર ઊભો થાય છે. હવે આ પરિવારને જોઈ લો. આંખમાં આંસુ છે, બાજુમાં દીકરો બેઠો છે, માં માથે હાથ ફેરવે છે, દીકરા જોડે વાતો કરે છે. તો એક પિતા આંખમાં સવાલ સાથે એ વિચારે છે કે આખરે કેમ તેમના પરિવાર સાથે જ આવું થયું. વાંક શું હતો તેમનો કે 16 વર્ષના એકના એક દીકરાની આવી હાલત થઈ. વાત છે પોરબંદર જીતેન્દ્રભાઈ કુબાવત, જેઓ પોરબંદરના કુતિયાણામાં ગાંઠિયા વેચવાની લારી ચલાવે છે. લોકડાઉનની અને સરકારની ગાઈડલાઈનને અનુસરવા ગયા તો તેમનો ધંધો બંધ થઈ ગયો અને પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું. બીજી તરફ એકાએક દીકરાની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ ગયા અને ખબર પડી કે દીકરાને કોરોના છે. રોનકને કોવિડની બીમારી થઈ હતી, પોરબંદર એડમિટ કર્યો હતો. કોવિડમાંથી બહુ સારું થઈ ગયું. પછી આ ફંક્શન થઈ ગયું. પછી અમે ત્યાંથી અહીંયા આવ્યા અમદાવાદ. ટ્રીટમેન્ટ પણ બહુ સારી મળી છે. રોનક સાહેબનો બધાનો સપોર્ટ બહુ સારો છે અને બહુ સારું છે રોનકને અત્યારે. કોરોનામાંથી 16 વર્ષનો રોનક જંગ જીતી ગયો, પણ તેને ખબર નહોતી કે હજી ઘણી જંગ જીતવાની બાકી છે. કોરોનાના નેગેટિવ રિપોર્ટના 2 દિવસ બાદ તેને ગાલ દુખવા લાગ્યા અને અચાનક નાક બંધ થઈ ગયું. ફરી પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો તો મ્યુકરમાઇકોસિસ અંગે જાણ થઈ. જે બાદ પોરબંદરથી આ પરિવાર અમદાવાદ પહોંચ્યો. પણ અહીં પણ જાણે કે નસીબ નિષ્ઠુર બન્યું હોય એમ 16 વર્ષના રોનકે આંખ ગુમાવી દીધી. એક ટાઈમ એવો આવ્યો કે જેને ખાલી થોડું કાળું દેખાતું હતું, એના સિવાય કશું જ દેખાવાનું બંધ થઈ ગયું. તો એ ટાઈમે પછી અમે લોકોએ મન મક્કમ કરીને નિર્ણય લીધો કે એની આંખ કાઢવા જેવી જ છે, કારણ કે અમારે એનો જીવ તો બચાવવો જ છે. ભલે આંખ કાઢીને પણ જીવ બચાવી શકાતો હોય તો જીવ બચાવવો છે. એના માટે એ નક્કી કરીને 20મી તારીખે અમે ફાઇનલી એની આંખ કાઢી અને એમ્પોટેશન વિના ઇન્જેક્શનો તો ચાલુ જ રાખ્યા અને એના પછી અત્યારે રોનક જીવે છે. એ જોઈને મને ખરેખર આનંદ થાય છે. માત્ર 16 વર્ષની ઉંમરે રોનકને કોરોના બાદ જે ઇન્જેક્શન લીધા તેની આડઅસર થઈ. તેને આંખ ગુમાવી, તેને સ્વાદુપિંડનો સોજો પણ આવ્યો, જેને મગજમાં સ્ટ્રોક પણ આવ્યો. પણ ના તો રોનક હિંમત હાર્યો કે ના તો તેના માતા પિતા. હોસ્પિટલે રોનકની ફી નિઃશુલ્ક કરવામાં આવી છે, પરંતુ દવાના પૈસા માટે આ પરિવાર સામે મોટો પડકાર છે. માતાની આંખમાં આંસુ છે અને પિતા પણ બેબસ છે, પરંતુ કરે તો શું કરે. કોરોના વાયરસનો આ કહેર દરેક લોકોને લઈ ગયો છે, પરંતુ જે પ્રકારની જિંદગી પણ આપી ગયો છે તે ક્યારેય કોઈ નહીં ભૂલી શકે. આ પોરબંદરનો રોનક કે જે આજે અમદાવાદ આટલા કિલોમીટર દૂર આવ્યો છે અને આ રોનક છે તે દરેકની જિંદગીમાં રોનક આપી શકે. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સામે લડી રહ્યો છે તે હિંમતથી જિંદાદિલીની મિસાલ પણ કહી શકાય. માતા પિતા હાર્યા નથી, તેમના આંખમાં આંસુ છે, પિતા બેબસ જરૂરથી લાગી રહ્યા છે, પરંતુ હા, દીકરાનો જીવતો જોઈને તેઓ આ પ્રકારે એક હાશકારો પણ અનુભવે છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે આખરે કોરોના વાયરસના કહેર વચ્ચે અને મ્યુકોરમાઇકોસિસ વચ્ચે કેટલી જિંદગી હજુ પણ આ રીતે જીવશે. મ્યુકરમાઇકોસિસના વધતા કેસ માટે ઔદ્યોગિક ઓક્સિજનને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. કેમ કે બીજી લહેરમાં જ્યાં મેડિકલ ઓક્સિજનની અછત વધારે હતી, ત્યારે મેડિકલ ઓક્સિજનની અછતને લઈ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેડિકલ ઓક્સિજનની શુદ્ધતા 99.90% વધુ હોય છે, જ્યારે ઔદ્યોગિક ઓક્સિજનની શુદ્ધતા 90.60% હોય છે. તબીબો માની રહ્યા છે કે ક્યાંક કોઈ કચાસ જરૂર રહી ગઈ છે, જેના કારણે બ્લેક ફંગસે દેખા દીધી છે. પણ ઔદ્યોગિક ઓક્સિજનના ઉપયોગના કારણે જ થયું તે કોઈ રિસર્ચ વિના કહેવું ઉતાવળ ગણાશે. ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન એ આ રોગની સારવાર માટે, કોવિડની સારવારમાં પ્રથમ વખત યુઝ થયા છે
અત્યાર સુધી આ રીતની કોઈ પણ પરિસ્થિતિનો સામનો મેડિકલ ફિલ્ડે ક્યારેય કર્યો નથી. એટલે ઓક્સિજન જે કન્ટેનર બધા વપરાયા એને કારણે જ થયો છે કે આપણે તથ્ય ના કહી શકીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉપકરણો જેમ કે આપણે માસ્ક ગણીએ અથવા તો હ્યુમિડિફાયર ગણીએ અથવા તો ઓક્સિજન આપવા માટે જે આપણે પાણી પણ વપરાતું હોય હ્યુમિડિફિકેશન માટે, એ જે પાણી પણ જો એનું યોગ્ય રીતે બદલવામાં ના આવ્યું હોય તો આ બધા કારણો થઈ શકે કે જેને કારણે આ ફૂગને આપણા શરીરમાં જવાની એન્ટ્રી મળી હોય. એટલે કે યોગ્ય સાફ સફાઈ ના રાખવામાં આવી હોય મેડિકલ ઉપકરણોની, તો એક શક્યતા ખરી કે જેને કારણે આ રોગને અંદર એન્ટ્રી મળી હોય. આ તરફ આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે આ બીમારીનું કોરોના સાથે કોઈ કનેક્શન નથી, ન કોરોનાને કારણે આ બીમારી પેદા થઈ છે. म्यूकरमाइकोसिस के लिए इससे पहले भी हमने स्टेट्स को कहा है कि उसको एक नोटिफाइबल डिजीज के रूप में नोटिफाई किया जाए. साथ ही पिछली बार मैंने आप लोगों को बताया था कि हम जो ओवरऑल एक डिजिटल प्लेटफॉर्म है जिसके थ्रू हम केसेस को या स्टेटस को मॉनिटर करने में स्टेट से सहायता लेते हैं, वहां पर वह रेलेवेंट फॉर्म्स भी पुट इन कर दिए गए हैं जिसमें कि स्टेट्स वह डिटेल्स नोटिफाई करने के बाद फील्ड स्थाई पर लेते हुए हमें बता पाएं कि कितने केसेस आए हैं. वह कल ही किया गया है और स्टेट्स उस पर अपना डेटा भरना शुरू करेंगे. બ્લેક ફંગસ એક એવી બીમારી છે જેના શરૂઆતના લક્ષણોને અવગણવા ભારે પડી શકે છે. માટે જો તમને થોડા પણ લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. जब नाक में समस्या चालू हो, नाक में सूखापन होता है, नाक बंद होती है, नाक सुन्न होती है, गाल में सूजन आती है, ये जो शुरुआती तालवे में खाने में दिक्कत आती है, उस समस्या में ध्यान दे तो आगे बढ़ने के चांस कम हो जाते हैं. જો આ લક્ષણોની અવગણના કરવામાં આવે તો આ બીમારી કેટલી ભારે પડી શકે છે તેને પણ સમજી લો. उनमें देरी में आंखों की रोशनी को आंखों को पकड़ती है, अंधापन कर देती है, दिमाग को पहुंचती है और दिमाग में पहुंचने के बाद बचाना बहुत मुश्किल होता है. आंख में पहुंचने के बाद आंख का पार्ट भी निकालना पड़ता है. रोशनी को ले लेती है, आंख की रोशनी को अंधापन कर देती है जो परमानेंट होता है. तो वो बड़ी जटिल समस्या है, इसलिए शुरुआती अवस्था में इलाज हो तो ज़्यादा बेहतर है. એટલે કોરોનાની જેમ જો બ્લેક ફંગસને લઈને પણ બેદરકારી રાખવામાં આવશે તો આ કેટલાય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે દેશમાં બ્લેક ફંગસ હોય કે વ્હાઇટ ફંગસ કે પછી હોય યલો ફંગસ, તેનો મુકાબલો કરવા માટે યુદ્ધ સ્તર પર પ્રયાસો ચાલુ છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.